વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે ગ્રામર ચલાવી રહ્યા છીએ ચેન્જિંગ ઓફ ટેક્સ્ટ એટલે ફકરાના કાળ બદલો. મેં તમને કહ્યું એમ 4 માર્ક્સના પૂછાય છે 2 ફકરા. એટલે આજે આપણે એનું હજુ છેલ્લું લેક્ચર ને છેલ્લે તમને એક ફકરાની પ્રેક્ટિસ કરાવી. આજે 2-3 ફકરાની કરાવું એટલે તમને વધારે સારો ખ્યાલ આવી જાય. આપણે ફકરા કેટલી રીતે પૂછાય છે એ મેં તમને કહ્યું હતું કે એક વચનનું બહુવચન કરવું આવે, જેન્ડર જાતિ બદલો આવે અને કાળ બદલો આવે. એટલે હવે આપણે એ દિવસે કંઈક ફકરો કર્યો હતો એક વચન બહુવચન. હવે આજે નોટ બહાર કાઢો બધા અને મથાળો મારો ચેન્જિંગ ઓફ પેરેગ્રાફ્સ. એટલે એક જ ફકરો કર્યો હતો તો બીજા 2-3 ફકરા કરીએ અને તમને એ આવડી જશે. બરાબર? અને જો તમારી પાસે ઘરે ગ્રામર બુક હોય, વિકાસ ગ્રામર બુક, તો તમે એમાંથી વધારે ફકરા છે કરી શકો છો. ચેપ્ટર 2, 3 ને 4 છે ગ્રામર બુક. ના હોય તો વાંધો નહીં, હું કરાવું છું એટલા. હવે આ મથાળું લખાઈ ગયું. એ દિવસે આપણે એક ફકરો કર્યો હતો કે એક વચન બહુવચન, મેં પ્લુરલ. બરાબર? હવે આજે આપણે બીજો ફકરો કરીએ છીએ ચેન્જ જેન્ડર. ફકરા નંબર 2 ચેન્જ જેન્ડર. એટલે શું થાય? ગુજરાતી જાતિ બદલો. નર જાતિ હોય તો માદા થાય અને માદા હોય તો નર જાતિ થાય. એટલે ચેન્જ જેન્ડર મેક necessary changes. હું જે ફકરો લખું છું તમે લખો અને પછી એને નીચે જાતિ બદલીને જવાબ લખો. આ મેક નેસેસરી ચેન્જીસ એટલે આપણે ખાલી મેન આપ્યું હોય ત્યાં વુમન કરી નાખીએ એટલું જ નહીં, પણ હી હેઝ એ દેટ ઇન હિઝ હેન્ડ હોય તો જેન્ડર બદલીએ એટલે પાછું હિઝ હોય તો હર થાય. એવાય ફેરફારો આપણે કરવા પડે ને, એને ચેન્જીસ. ખાલી જાતિ નથી બદલવાની પણ જાતિ મુજબ પરિવર્તન કરવાનું છે. એટલે લખો હવે ફકરો. This lady આટલો ફકરો છે ચેન્જ જેન્ડર એટલે જાતિ બદલો.
પહેલાં ફકરો બધા લખી કાઢો નોટમાં, મેક નેસેસરી ચેન્જીસ એટલે જરૂર હોય ત્યાં ફેરફાર કરવાનો. શું છે ફકરો? ધીસ લેડી ઇઝ એન એક્ટ્રેસ. એક્ટ્રેસ એટલે અભિનેત્રી. સી ઇઝ એ ગુડ હિરોઈન. સી હેઝ વર્કડ વિથ મેની હીરોઝ. સી ઇઝ પોપ્યુલર એમોંગ યંગ ગર્લ્સ. આપણે જાતિ બદલવાની છે એટલે લેડી એટલે સ્ત્રી, એના બદલે આપણે આ પુરુષ, આ માણસ એમ કરીને ફકરો બદલવો પડશે. ધીસ લેડી, આ સ્ત્રી, એના બદલે આ પુરુષ, આ માણસ. તો લેડીનું જેન્ડર બદલીએ એટલે ધીસ મેન ચાલે, પણ વધારે સારું શું થાય છે? ધીસ જેન્ટલમેન. લેડી એટલે એક સારી સ્ત્રી અને જેન્ટલમેન એટલે સજ્જન પુરુષ. ધીસ જવાબ થશે લેડીનું શું થઈ જશે? જેન્ટલમેન. ધીસ જેન્ટલમેન ઇઝ એન, આ અભિનેત્રી છે અને પેલો અભિનેતા એટલે શું થાય? એક્ટર. ધીસ જેન્ટલમેન ઇઝ એન એક્ટર. એક્ટ્રેસનું થઈ જશે એક્ટર. ધીસ જેન્ટલમેન ઇઝ એન એક્ટર. પછી ધીસ લેડી ઇઝ એન એક્ટ્રેસ એટલે થઈ ગયું કે ધીસ જેન્ટલમેન is an actor. She is a good heroine. સ્ત્રી અભિનેત્રીને હિરોઈન કહેવાય અને પુરુષને શું કહેવાય? હીરો. એટલે હવે અહીંયા શું થશે? સીની જગ્યાએ હી. હી ઇઝ એ ગુડ હિરોઈન નહીં પણ હીરો. He is a good hero. તેણે ઘણા હીરો સાથે કામ કર્યું છે. She has worked with many heroes. એટલે અભિનેત્રીએ ઘણા હીરો સાથે કામ કર્યું છે. હવે પુરુષની વાત આવી તો he has worked with many હીરોઝનું જેન્ડર બદલો એટલે શું થઈ જશે? હિરોઈન્સ. હી હેઝ વર્કડ, હી હેઝ વર્કડ વિથ મેની હિરોઈન્સ. He has worked with many heroines. She is popular among young girls. એટલે તે યુવાન છોકરીઓમાં લોકપ્રિય છે. હવે અહીંયા સીનું શું થઈ જશે? હી. પછી હી ઇઝ પોપ્યુલર એમંગ પણ અહીંયા શું થશે? યંગ બોયઝ. હી ઇઝ પોપ્યુલર among young boys. He is popular among young boys. આટલા ફેરફારો કરીને લખો ત્યાં તમને 2 માર્ક્સ મળે. પહેલાં એક આપણે કર્યો તો ગયા વખતે એક વચન બહુવચન હતો, આ બીજો કર્યો જાતિ બદલો, ચેન્જ ધ જેન્ડર. ધીસ લેડી ઇઝ એન એક્ટ્રેસ. પહેલા વાક્યનું આપણે કર્યું ધીસ જેન્ટલમેન ઇઝ એન એક્ટર. પછી સી ઇઝ એ ગુડ હિરોઈન, એનું શું થઈ ગયું?
ही इज ए गुड हीरो। પછી ત્રીજું વાક્ય હતું સી હેઝ વર્કડ વિથ મેની હીરોઝ, તો સીનું થઈ ગયું હી ઇઝ પોપ્યુલર, અરે હી હેઝ વર્કડ વિથ મેની હિરોઈન્સ, અભિનેત્રીએ ઘણા હીરો સાથે કામ કર્યું છે, તો આને ઘણી હિરોઈન સાથે કામ કર્યું છે. સી ઇઝ પોપ્યુલર એમંગ ધ યંગ ગર્લ્સ, તો હી ઇઝ પોપ્યુલર એમંગ યંગ બોયઝ. બરાબર છે. એટલે મેં તમને કહ્યું હતું એમ જે સહેલા ફકરા છે એ કર્યા આપણે. હવે કાળ બદલવાના કરવાના. ફકરા 3 રીતે પૂછાય: એકવચનનું બહુવચન કે બહુવચનનું એકવચન, સિંગ્યુલર પ્લુરલ, એનો આપણે કર્યો હતો. અત્યારે બીજો કર્યો જેન્ડર, એટલે જાતિ બદલો. પુરુષ જાતિ હોય તો સ્ત્રી જાતિ, સ્ત્રીનું પુરુષ જાતિ. હવે ત્રીજો પ્રકાર છે, મેં તમને ગયા પીરિયડમાં લખાયા હતા કાળ. 7 કાળમાંથી વર્તમાન કાળના 3 પ્રકાર, ભૂતકાળના 3 પ્રકાર અને એક ભવિષ્યકાળ. ગમે તે કાળ બદલો એવો ફકરો આવે. એટલે હવે ત્રીજો લખો ફકરો: ચેન્જ ઇન્ટુ સિમ્પલ પાસ્ટ ટેન્સ. પેરેગ્રાફ નંબર 3. ચેન્જ ઇન્ટુ સિમ્પલ પાસ્ટ ટેન્સ. પૂજા enjoys dancing. Everyone likes is delighted. પહેલાં આટલો ફકરો લખી નાખો. ચેન્જ ઇન્ટુ સિમ્પલ પાસ્ટ ટેન્સ. શું જે ફકરો પૂજા enjoys dancing, everyone likes her grace and style. પછી ત્રીજું વાક્ય છે they stand up and clap for her. they stand up and clap for her. અને ચોથું વાક્ય છે પૂજા feels delighted. હવે આમાં સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ફેરવો એટલે શેમાં ફેરવવાનો? સાદો ભૂતકાળ. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે શું? સાદો ભૂતકાળ. તો પૂજા એન્જોયસ ડાન્સિંગ એટલે પૂજાને ડાન્સ કરવાનો આનંદ આવે છે, એના બદલે પૂજાને ડાન્સ કરવાનો આનંદ આવ્યો. તો અહીંયા ટોપીના રૂપો નથી, નહીં તો આપણે વોશને વેર કરીએ. એન્જોય છે એટલે શું થશે? એને ઈડી લાગશે. પૂજા એન્જોયડ ડાન્સિંગ. પૂજા એન્જોયડ ડાન્સિંગ.
પહેલા વાક્યનું થશે પૂજા એન્જોયડ ડાન્સિંગ. પછી એવરીવન લાઇક્સ હર ગ્રેસ એન્ડ સ્ટાઇલ. ગ્રેસનો અર્થ શું થાય? મોહકતા. ડાન્સ કરતી વખતે જે સ્ટેપ લે એમાં જે લાવણ્ય મધુરતા, તો એનું ગ્રેસ અને એની સ્ટાઇલ, ડાન્સ કરવાનું લાવણ્ય પદ્ધતિ એના એ દરેકને ગમે છે. એના બદલે દરેકને ગમી એટલે અહીંયા એ લાઇટનું શું થઈ જશે? એસ જતો રહે અને લાઇટ ખાલી ડી લાગશે. પહેલી લીટીનો જવાબ લખ્યો પૂજા એન્જોયડ ડાન્સિંગ. બીજી લીટીમાં એવરીવન લાઇકડ. આ ત્રીજો પુરુષ એક વચન હતો એટલે એસ લાગ્યો. હવે એનો જવાબ લખશું ત્યારે લાઇકડ. એવરીવન લાઇકડ હર ગ્રેસ એન્ડ સ્ટાઇલ. પછી તે સ્ટેન્ડ અપ એન્ડ ક્લેપ, એટલે ડાન્સ કરે ત્યારે બધા ઊભા થઈને તાળીઓ પાડે છે. તો સ્ટેન્ડનું ભૂતકાળ શું થશે? આવડે છે સ્ટેન્ડનું ભૂતકાળ? સ્ટૂડ, STOOD. અને ક્લેપ એટલે તાળી પાડવી, એમાં પી ડબલ વાર આવે, બેવડાય. એટલે ધે સ્ટૂડ અપ, સ્ટેન્ડ છે ત્યાં કરો સ્ટૂડ. ધે સ્ટૂડ અપ, બધા ઊભા થઈ ગયા અને તાળીઓ પાડી. ધે સ્ટૂડ અપ એન્ડ ક્લેપ્ડ. CLAPPED for her. They stood up and clapped for her. અને પૂજા feels delighted. એટલે પૂજાને આ જોઈને ખુશી થઈ. ડિલાઇટ એટલે ખુશ થવું, આનંદ થવો. અને ડિલાઇટેડ એટલે ખુશી થઈ. તો ખુશી થઈ એ તો એનું એક છે. ફીલ ક્રિયાપદ છે, એનો ભૂતકાળ શું થશે? ફેલ્ટ. પૂજા ફેલ્ટ. ટુ ફીલ એનો ભૂતકાળે ફેલ્ટ થાય અને પાસ્ટ પાર્ટિસિપલ ભૂતપૂર્વનું તે ફેલ્ટ થાય. પૂજા ફેલ્ટ ડિલાઇટેડ. આ જવાબ. આપણે શેમાં ફેરવ્યો? સાદા ભૂતકાળમાં. બધાને લખાઈ ગયો જવાબ. પહેલા વાક્યનું પૂજા એન્જોયડ ડાન્સિંગ. બીજામાં એવરીવન લાઇક્સ હર ડાન્સ ગ્રેસ એન્ડ સ્ટાઇલ, એના બદલે એવરીવન લાઇકડ હર ગ્રેસ એન્ડ સ્ટાઇલ. પછી ધે સ્ટેન્ડ અપ એન્ડ ક્લેપ ફોર હર. તો સ્ટેન્ડ અપનું ભૂતકાળ કરવાનું સ્ટૂડ અપ. ધે સ્ટૂડ અપ એન્ડ ક્લેપ્ડ ફોર હર. અને પૂજા ફીલ્સ ડિલાઇટેડ, એનું શું થશે? પૂજા ફેલ્ટ ડિલાઇટેડ. હવે બીજા કાળનો એક લખો. ત્રીજો ફકરો લખો. આ બધા તમારી પાસે વિકાસ ગ્રામર બુક હોય તો એમાંથી જ મેં લીધા છે. એકાદો કદાચ બાંધનો હોય તો ખબર નહીં. પેરેગ્રાફ ચોથો આવ્યો ને? ચોથો. એક પહેલાં કર્યો તો બે અત્યારે લખ્યા. Go to the market. Buy chocolates. His brother is an boy. His brother.
ટોય સો આટલો ફકરો છે. હવે નીચે એની સૂચના છે કે rewrite in this manner. મેનર એટલે રીત. આ ફકરાનો જવાબ આ રીતે લખો. મેનર એટલે રીત. ઉમંગ એન્ડ નીતા will go to. આમ તમને આપવું હોય ઉમંગ એન્ડ નીતા will go to પછી ટપકા ટપકા એટલે આને કયા કાળમાં ફેરવવાનો છે? સાદો ભવિષ્યકાળ. એમાં શું આવે? સેલ કે will અને ક્રિયાપદનું મૂળ એસ જતું રહે કે બીજું કંઈ હોય એ બધા ક્રિયાપદનું મૂળ રૂપ આવી જાય. એટલે પહેલું વાક્ય તમને આપી જ દીધું ઉમંગ એન્ડ નીતા will go એ ગયા છે એના બદલે એ જશે. ઉમંગ એન્ડ નીતા will go to the market. ઉમંગ ચોકલેટો ખરીદે છે એના બદલે શું થશે? ઉમંગ જોડે સેલ આવશે કે will આવશે? will. અને બાઇઝનો એસ જતો રહેશે, મૂળ ઉપર આવે. એટલે બીજા વાક્યનું થશે ઉમંગ will buy. ઉમંગ will buy chocolates. સેલ will વાપર્યા પછી ક્રિયાપદનું ભૂતકાળ ન થાય કે એને એસ કે ઈએસ ન રહે એ ધ્યાન રાખવું. પછી હિઝ બ્રધર ઇટ્સ એન એપલ. એના બદલે એનો ભાઈ સફરજન ખાશે. એટલે હિઝ બ્રધરની જોડે શું આવશે? will. હિઝ બ્રધર will eat an apple. It's no S જતો રહે. His brother will eat an apple. તેનો ભાઈ સફરજન ખાશે. નીતા goes to a toy shop. એના બદલે નીતા રમકડાની દુકાને જશે. નીતાની જોડે શું આવે? વિલન. આઈ કે વિલ હોય તો જ સેલ આવે. નીતા વિલ ગો. રોજનું શું થઈ જાય? ગો. નીતા વિલ ગો ટુ એ ટોય શોપ. આ જવાબ. તો ચાર ભૂલો શું? ચાર વસ્તુઓ સુધારવાની હશે તો 2 માર્ક થાય. જો ઉમંગ એન્ડ નીતા ગો ટુ ધ માર્કેટ એનું કર્યું આપણે વિલ ગો. એક પછી ઉમંગ બાઈસ ચોકલેટ્સ એના બદલે ઉમંગ વિલ બાય બીજું. પછી હિઝ બ્રધર ઇટ્સ એન એપલ એના બદલે શું થાય? હિઝ બ્રધર વિલ ઇટ એન એપલ. અને નીતા ગોઝ ટુ એ ટોય શોપ એનું શું થશે? નીતા વિલ ગો. એટલે 4 થઈ ને. એટલે એક તમે વાક્ય સાચું લખો એનો અડધો માર્ક. 4 સાચા લખો ત્યારે તમને 2 માર્ક્સ મળે. એકાદું હજી બીજા કાળનો કરીએ. રીરાઇટ ધ પેરેગ્રાફ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે અને ભવિષ્યકાળ કર્યો, ભૂતકાળ કર્યો, વર્તમાન કાળમાં કેવો કર્યો. ચેન્જ ઇન્ટુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. 5મો નંબર આવે છે ને ફક્ત 5મો. ચેન્જ ઇન્ટુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે શામાં ફેરવવાનું? વર્તમાન કાળ. પ્રેઝન્ટ ટેન્સ એટલે એના પ્રકાર 3. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કેવો કાળ? સાદો વર્તમાન કાળ. આપણે એને શેમાં ફેરવવાનું છે? સાદા વર્તમાન કાળમાં.
Priya went to the market. She bought some vegetables. Priya went to the market. She bought some vegetables. She sold some fruits. She asked the price of fruits. આ કયા કાળમાં છે ફકરો? ભૂતકાળ, સાદો ભૂતકાળ છે. હવે એને આપણે સાદા વર્તમાન કાળમાં ફેરવવું. એના નિયમો શું છે એ યાદ છે? ના યાદ હોય તો નોટમાં આગળ લખાયા છે એમાં બધા જોજો કે વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ રહે, પણ કરતા જો ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદને શું લાગે? SAES લાગે. મળ્યું બધાને નોટમાં? પ્રેઝન્ટ ટેન્સ એના 3 પ્રકાર મેં લખાયા હતા. એમાં પહેલું હતું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. તો એવું નીકળે છે કે એમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ રહે, પણ કરતા જો ત્રીજો પુરુષ એક વચન હોય તો SKES લાગે. એટલે આઈ, હી, યુ, ધે હોય તો મૂળ રૂપ જ રહે, પણ હી, સી, ઇટ હોય આમાં જો ક્રિયા એટલે સી, એટલે એને તમારે SKES લગાડવું પડશે. પ્રિયા વેન્ટ ટુ ધ માર્કેટ. સી વોટ સમ વેજીટેબલ્સ. સી સો સમ ફ્રૂટ્સ. સી આસ્ક્ડ ધ પ્રાઇસ ઓફ ફ્રૂટ્સ. હવે પ્રિયા બજારમાં ગઈ એના બદલે સાદો વર્તમાન કાળ કરો. તો પ્રિયા બજારમાં જાય છે તો વેન્ટનું પહેલાં તો વર્તમાન કાળનું રૂપ શું થઈ જશે? ગો. અને પ્રિયા એ ત્રીજો પુરુષ એક વચન છે ને, પ્રિયા એટલે સી, એટલે ક્રિયાપદને શું લાગશે? ES. ગોને ES લાગે. પ્રિયા ગોઝ ટુ ધ માર્કેટ. ભૂતકાળનું વર્તમાન કાળ અને ત્રીજો પુરુષ એક વચન છે આ ફકરા, એટલે SKES આપણે લગાડતા જવું પડશે. પ્રિયા ગોઝ ટુ ધ માર્કેટ. પછી સી બોટ સમ વેજીટેબલ્સ. બોટ શેનું ભૂતકાળ છે? BUY, બાયનું. બાયને બાજુ શું લાગશે? સી છે એટલે S. જાય છે પછી સી buys, BUYS, some vegetables. She buys some vegetables. પછી સી સો સમ ફ્રૂટ્સ. એને કેટલાક ફળો જોયા, એના બદલે ફળો જોવે છે. સો શેનું ભૂતકાળ? સીનું. અને સીને શું લાગે? S. She sees some fruits. She sees some fruits. અને છેલ્લું વાક્ય છે she asked the price of fruits. પ્રાઇસ એટલે ભાવ, કિંમત. તેણે ફળોની કિંમત પૂછી, ભાવ પૂછ્યો. એના બદલે ભાવ પૂછે છે એટલે આસ્કડના બદલે શું થઈ જશે? વર્તમાન કાળનું રૂપ આસ્ક અને એને શું લાગશે? S. She asks the price of fruits.
આવડી ગયા ફકરા. આ 4 માર્કના આપણે પૂછાશે પરીક્ષામાં, એટલે આટલી પ્રેક્ટિસ કરી. હવે હું તમને એક હોમવર્કમાં આપું, એ લખી રાખું. મને જ્યારે તમે આવો સ્કૂલે ત્યારે બતાવવાનું, અને આજે જ લખાઈ જાય એવું જોજો, નહીં તો પછી એ રહી જ જશે. બાકી તો બાકી હું સહેલો ફકરો આપું છું. વી ઇન પ્લેસ ઓફ સી. હોમવર્ક. Rewrite the paragraph. Rewrite the paragraph using we in place of C. Using we in place of C. In place of એટલે ની જગ્યાએ. ફકરો ફરી લખો. શું કરવાનું છે? યુઝિંગ વી ઇન પ્લેસ ઓફ સી. એટલે સીની જગ્યાએ તમારે વી કરીને જરૂરી ફેરફારો કરીને આનો જવાબ લખી દેવાનો. સી હેઝ, પહેલું વાક્ય છે, won the match. She is very happy. Calls her friends also. She calls her friends also. બસ આટલો ફકરો છે, એને તમારે હોમવર્કમાં ઘરેથી કરી લાવવાનો છે. She has won the match. She is very happy. She shares એટલે વહેંચવું. She shares her joy with her family. મેચ જીતીને જે આનંદ થયો એની વહેંચણી, એટલે આનંદના ભાગીદાર એ એના કુટુંબની જોડે કરે છે. અને she calls her friends also. તે તેની બહેનપણીઓને પણ બોલાવે છે. હવે આપણે સીની જગ્યાએ શું વાપરવાનું? વી. અને વી વાપરીએ એટલે બધું એક વચનના બદલે શેમાં થઈ જશે? બહુવચનમાં. હવે આટલું ઘરેથી કરી લાવજો અને મને બતાવજો. બરાબર?